જી હા વિદ્યાર્થી મિત્રો, તમે આજે ટાઇટલ વાંચી રહ્યા છો ને એકદમ બરોબર છે. આજના લેક્ચરમાં આજનો આજે લેક્ચર છે, આજનો આજે વિડિયો છે, એ કદાચ તમારા માટે મહત્વ કરતાંય 2 ડગલા વધારે અતિ મહત્વનો આ વિડિયો કહી શકાય. કારણ કે એવી બાબતોની ચર્ચા કરવાની છે કે જો તમે ધ્યાન ન આપ્યું તો 11મું તો સારી રીતે પૂર્ણ કરી દીધું હશે, પણ 12મામાં જો ચૂક રહી ગઈ તો કદાચ એવું થઈ શકે કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે ને ત્યારે એમાં લખેલું હશે ફેલ. ફેલ. બરોબર ને સાહેબ? 100%. એટલે આવી બાબતોનું ધ્યાન તો રાખવાનું છે ભાઈ. અત્યાર સુધી તમે લોકોએ 11મું ભલે જેમ હતું તેમ તમે એમ કહ્યું હોય બરાબર કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે એમ કહેવાય કે ભાઈ હજી એટલા બધા મેચ્યોર ના હોઈએ કે ભાઈ થોડાક એવા મૂડમાં હોય કે ભાઈ આ વર્ષે ક્યાં બોર્ડ છે, હા, બરાબર છે. પરંતુ હવે તમે લોકો એક મેઇન આમ કહેવાય ને મેઇન પગથિયું તમારા જીવનનું એ ચડવા જઈ રહ્યા છો. કારણ કે અત્યાર સુધી તમને એવા મેણા નહીં સંભળાણા હોય કે ભાઈ વાંચવા બેસી જા, બોર્ડ છે. યસ. પણ હવે આ પ્રિપેરેશન રાખજો કે તમને હવે આવું સાંભળવા પણ મળશે કે ભાઈ વાંચવા બેસી જા, બોર્ડની પરીક્ષા છે. તો આજે બોર્ડ 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 અને આ બોર્ડ થી પણ વધારે મોટું ભારે ભરખમ તમારું કરિયર, યસ. આ બધાનું વજન તમને હવે લાગવાનો છે અને લાગવો પણ જોઈએ. એટલે આજના આ વિડીયોની અંદર તમને જે ચર્ચા કરવાના છીએ આ બધી જ વસ્તુ, અને હજી એકવાર કહું છું આ વિડીયો ભાઈ 2 કલાકનો 3 કલાકનો નથી. આ જેટલા પણ ટૂંક સમયનો આ જે વિડીયો છે આખો નથી જોયો તો હજુ કહું છું બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તો છેક સુધી 10-15 મિનિટનો જ વિડીયો છે, તો છેક સુધી જોડાયેલા રહેજો. અને વધારે ચર્ચા નહીં સાહેબ, આપણે સીધા આપણા મેઇન ટોપિક ઉપર જ આવીએ કે શું શું પ્રોબ્લેમ પહેલા તો આવી શકશે. યસ. પેલા તો સર ધોરણ 11 અને ધોરણ 12 બંનેમાં જે છે ને એ લેવલ જોવું પડે, બરાબર છે. કારણ કે શું છે કે ભાઈ ઘણી વખત તમે પગથિયું જે ચડી રહ્યા છો, બરાબર, તમે જે પગથિયાથી છો ત્યાંથી લઈને ઉપરનું પગથિયું એ બંને વચ્ચેનું લેવલ તમારે ખાસ જાણવું જરૂરી છે. એટલે ધોરણ 11નો સિલેબસ એમ કહી શકાય કે ભાઈ તમારા લોકોના સ્કૂલની અંદર તમારા સ્કૂલના ટીચર જે ભણાવેલા હતા, બરાબર છે, તમારા સ્કૂલના ટીચર્સને બહુ મસ્ત રીતે વ્યવસ્થિત રીતે સમજાવ્યું, પરંતુ એ એક લેવલ સુધીનું હતું. તમે તમારા શિક્ષકોની સાહેબ વિદ્યાર્થીઓ જે છે ને અત્યારના બહુ હોશિયાર થઈ ગયા છે. 1-2 ટેસ્ટ જાય ને એટલે ખબર પડી જાય કે સર આવા પ્રકારનું જ પેપર કાઢશે, બરાબર. એટલે હા, ઓળખી જાય. યસ. એટલે એ એવા લેવલની તૈયારી કરે, બરાબર છે. તો ભાઈ હવે જે છે તમે કોઈ એક પર્ટિક્યુલર ટીચર કે ભાઈ એક ટીચરોના સમૂહને આધીન નથી રહેવાના, પરંતુ હવે તમારે એમ કીધું ને સરે કે ભાઈ બોર્ડ બોર્ડ બોર્ડ, હવે તમે લોકો બોર્ડનું પેપર આપવા જવાના છો. એટલે તમારે જે છે ને એનું સ્તર પણ વધી જશે, સાથે સાથે સિલેબસ 11થમાં આમ જોવા જઈએ ને સર તો મેથ્સની જનરલી વાત કરીએ, મેથ્સ અને ફિઝિક્સ તો બહુ લિમિટેડ છે. જ્યારે 12થનો સિલેબસ થોડોક એવું કહી શકાય કે ભાઈ લેન્ધી અને સાથે સાથે હાર્ડ આવી શકે, બરાબર છે. તો ભાઈ લેવલ ઘણું એવું અપ જશે, અને લેવલ એટલા માટે પણ અપ જઈ શકે સાહેબ કે હવે આ સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામો પણ એને આપવાની છે, બરાબર છે. ખાલી એક બોર્ડ નહીં પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ, એના લીધે તમારું સ્તર બી વધી રહ્યું છે ભાઈ. પેલા કહેવાય ને કે પેલા કૂવો હતો, હા, યસ. કુવાના દેડકા જેવું હતું 11મું ધોરણ, કે ભાઈ ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય, 50 વિદ્યાર્થી હોય, બસ તો એમની વચ્ચે કોમ્પિટિશન. હવે જ્યારે 12મામાં આવશો તો સૌથી પહેલું સ્ટેજ તમારું બોર્ડની પરીક્ષા આવશે, અને આ બોર્ડની પરીક્ષામાં તો ભાઈ દરિયો કહી શકાય કે ભાઈ આમ કહેવાય ને લાખો વિદ્યાર્થીઓની એવરેજ મારીને તમે ચાલો તો 1 લાખ પ્લસ વિદ્યાર્થી વચ્ચે તમારી કોમ્પિટિશન ચાલશે. અને જો એમાં કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા હોય, એ JEE હોય, એ નીટ હોય, એ ગુજસેટ હોય, તો ભાઈ આંકડાઓ તો ધ આંકડા. એમાં સાહેબ નીટનો ખાલી નાનકડો એવો ગયા વર્ષ આમ છેલ્લા 3 વર્ષના તમે આંકડા મારો ને તો એવરેજ 23 થી 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. કેટલા? 23 થી 24 લાખ. ક્યાં 60 વિદ્યાર્થી અને ક્યાં 24 લાખ વિદ્યાર્થી. તો વિશાળ દરિયો છે ભાઈ. એવી જ રીતે JEE માં પણ 15 લાખ વિદ્યાર્થી વચ્ચેનો કોમ્પિટિશન. તો 11મું ને 12મા વચ્ચે ભાઈ ફર્ક સાફ છે, પણ આ ફર્કને હવે દૂર કરવાનો છે. જો યોગ્ય માર્ગદર્શન હોય, યોગ્ય તૈયારી હોય તો તમે આજે તફાવત છે ને આને સારામાં સારી રીતે દૂર કરી શકશો. બીજું તમારે શું નડવાનું છે કે ભાઈ બોર્ડનું દબાણ. મેં કીધું ને કે ભાઈ બોર્ડ બોર્ડ બોર્ડ, આ પ્રેશર તમને અત્યાર સુધી ફીલ નથી થયું પણ હવે ફીલ થશે. જે મમ્મી તમને હજી સુધી કદાચ ટોકતા નહોતા ને એ હવે ટોકશે પણ ખરા કે ભાઈ બોર્ડ છે, વાંચવા બેસી જાય. આજુબાજુ વાળા આપણા સગા સંબંધી કે આપણા પરિવારના લોકો અચાનક એક્ટિવેટ થઈ જશે, અને બોર્ડ છે, કોઈ સામાજિક પ્રસંગોમાં ન જવાય. આ બધું જ થશે અને સહન કરવું પડશે. આ બધી પરિસ્થિતિમાંથી અમે પણ પસાર થયા છીએ, દરેક વિદ્યાર્થી એ પસાર થાય જ છે, અને તમારે પણ પસાર થવાનું છે. એટલે મગજમાં એક નેગેટિવિટી જરૂર આવશે
કે ભાઈ આ અમારે બોર્ડ છે, એમ કેવી રીતે કરશું, આ છે તે છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જ્યાં અંધકાર હોય ને ત્યાં સૂર્યોદય પણ ટૂંક સમયમાં થવાનો જ હોય છે. તો આ તમારું તકલીફ બતાવી, હમણાં એનું સોલ્યુશન પણ અમે તમને આપવાના છીએ. ત્યારબાદ કરિયરનું મહત્વ હોય છે, બરાબર, કે ભાઈ અત્યારે હવે પછી જે છે ને એ આટલા બધા રસ્તાઓ એની સામે ખુલવાના છે કે ભાઈ આ એના જીવનનું બહુ આમ નિર્ણાયક વર્ષ સાબિત થવાનું છે. કારણ કે આ નિર્ણાયક વર્ષમાં જો એમનો નિર્ણય જો યોગ્ય ન આવ્યો ને, બરાબર છે, તો એના જીવનની આમ કહેવાય ને ગાડી કયા રસ્તે જઈને ઊભી રહેશે ને એનો કોઈ માપ નથી હોતું, બરાબર છે, જે કોઈ નક્કી નથી કર્યું હોતું. અત્યારે તમારા મનમાં અવનવા સપનાઓ હશે કે ભાઈ હું આ બની જઈશ, ઓલું બની જઈશ. પછી એવા વિચાર આવશે કે એનો રસ્તો તો બહુ અઘરો છે, આ સહેલું છે, આ અઘરું છે, આ અમે એમ કહેવાય ને કે પાછળનો એક રસ્તો છટક બારી રાખી છે. એવા ઢગલા મોઢે જે છે તમારી સામે કોર્સ આવે છે. સાથે સાથે તમને લોકોને શિખામણ દેવાવાળા વ્યક્તિઓ પણ એટલા આવશે કે ભાઈ જોજે હો, હવે પછીના 10 વર્ષ પછી, 5 વર્ષ પછી જેવા કોર્સની ડિમાન્ડ હોય એવો કોર્સ લેજે. તો તમને આમ કહેવાય ને કે ભાઈ એક ભણવાનું જ ખાલી દબાણ નથી રહેતું, ખાલી એક બોર્ડનો જ ડર નથી રહેતો, પરંતુ એક ડર અંદર ખાને તમને સતાવે છે કે મારું કરિયર હું કયા રસ્તે લઈ જઈશ, હું કયા ફિલ્ડ એવું પસંદ કરીશ કે જેથી કરીને મારા ઘરમાં રહેલી ગરીબી હું દૂર કરી શકું, મારા મા બાપને એક સારું એવું ઘડપણ આપી શકું, બરાબર છે. તો આ કરિયરનું પણ એટલું જ મહત્વ તમારા લોકોનું અહીંયા આગળ રહેલું છે. એટલા માટે આ વર્ષ જે છે એ અઘરું છે, આ બોર્ડ એટલા માટે તમને લોકોને તકલીફ અપાવે છે. અને ભાઈ તમે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી છે, અથવા તો જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, કદાચ અમુક વિદ્યાર્થી સાહેબ એવા હશે જે ધોરણ 10 ના હશે. હા, યસ. તો ભાઈ જે વિદ્યાર્થીઓ સાયન્સ લેવાના છે, અથવા તો જે ઓલરેડી 10મા ધોરણ 11મા ધોરણમાં છે, તો તમે જો સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી લીધી છે એટલે તમે ઓલરેડી મહેનત પસંદ કરી લીધી છે. અઘરું છે એ પસંદ કરી લીધું છે, અઘરું છે એ સ્વીકારી લીધું છે. અને સત્ય સનાતન વસ્તુ છે, કોઈ હવામાં એવી ફાકા ફોજદારી નથી કે ભાઈ સાયન્સ એટલે સરળ નહીં. સાયન્સ એટલે અઘરા જ કોળિયા છે, પણ એ હસતા મુખે ખાવા પડશે. ખાલી તમને કદાચ અહીંયા સ્ટ્રીમ દેખાતી હોય કે સાહેબ ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, એટલી નહીં ભાઈ. અઢળક અધધ સ્કોપ છે તમારી સામે. અને જો તમે એવું માંગતા હોય કે સાહેબ અમારે PCM ગ્રુપ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, એમાં ધોરણ 12 પછી અમે શું કરી શકીએ? બી ગ્રુપ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એમાં ધોરણ 12 પછી શું કરી શકીએ? આના ઉપર એક ડિટેલ લેક્ચર લાવો, સ્કોપનો વિડિયો લાવો, તો ભાઈ આપણે કોમેન્ટ સેશનમાં ખુલ્લું છે, બરાબર ખુલ્લું છે ભાઈ. તમે કોમેન્ટ સેશનમાં જણાવી દો કે સાહેબ તમારે ડિટેલમાં સ્કોપ ઉપર કઈ કોલેજ સારી છે, પેકેજ કેટલું છે, આ બધું જ તમને જો ડિટેલમાં કોઈ વિડિયો જોતો હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો, એ તમારા સુધી એ વિડિયો પહોંચી જશે. એટલે કારકિર્દીઓ વિશાળ છે, પણ નક્કી હવે તમારે કરવાનું છે. એક વર્ષ તમારું ખૂબ અગત્યનું, ખૂબ પાયાનું વર્ષ રહેવાનું છે, તો ચોક્કસ રહેજો ભાઈ. ત્યારબાદ હવે આ બધું તમારી સાથે ન થાય એ માટે તમારે શું ધ્યાન રાખવાનું છે, કઈ એવી ટિપ્સ ઉપર કામ કરવાનું? અમે તો તમને અત્યાર સુધી સમસ્યાઓ બતાવી, હવે તમારે કયા ઉપર ધ્યાન આપવાનું છે કે જેથી કરીને જે થંબનેલમાં ફેલ લખેલું હતું એ ક્યાંક આપણે રિઝલ્ટ ઉપર ન થઈ જાય. આજે આપણે ખરાબ સપનું જોયું છે એ ક્યારેક સાચા સપનામાં ફેરવાઈ ન જાય, એ માટે હવે જે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીએ છીએ એ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. એમાં સાહેબ પહેલો મુદ્દો છે બેકલોગ ટાળો. હવે જનરલી વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે કે ભાઈ ડેઈલીનું ડેઈલી કામ ન કરતા હોય, અત્યારથી એવું વિચારે કે ભાઈ ધોરણ 11 જે છે ને એ સ્કૂલ લેવલની પરીક્ષા કરી લેશું, આજે નહીં કાલે કરશું, પરમ દિવસે કરીશું, અને કાંઈ નહીં તો મારી માટે રવિવાર તો છે જ ને, રવિવારે તો સ્કૂલ બી રજા છે, ઇન્સ્ટિટ્યૂટ બી રજા, બધે રજા છે, હું રવિવાર આખો ખેંચી લઈશ. પરંતુ રવિવારે ક્યાંક ને ક્યાંક જવાનું થાય, ક્યાંક કોક આવી જાય, બરાબર છે. એટલે ભાઈ બેકલોગના ઢગલા થઈ ગયા હોય છે. પરંતુ ધોરણ 12 સાયન્સમાં જ્યારે તમે એન્ટ્રી કરો છો ને ત્યારે એક દ્રઢ નિશ્ચય સાથે એન્ટ્રી કરજો કે ડે 1 થી હું એવી પ્રિપરેશન કરીશ કે જેથી કરીને એક પણ લેક્ચરનું કે એક પણ ટોપિકનું મારી પર બેકલોગ ન હોય, વ્યવસ્થિત રીતે કામ કરી અને હું આગળ વધીશ. કોઈ પણ પ્રકારનું એમ કહેવાય ને કે ભાઈ તમારો જે સિલેબસ છે ને એને મેસી ન બનાવો, બહુ જ મસ્ત રીતે અને રિલેક્સ, આમ કહેવાય ને કે ભાઈ વ્યવસ્થિત રીતે એને આગળ વધારાવો. નહીતર પછી કેવું થશે ખબર છે, પાછળ ઢગલો વધતો જશે, એનો ભાર તમે ઉચકી નહીં શકો. એમાં આજનું કરવાનું તો રહી જશે, આવતીકાલનું અને ગઈકાલનું બધું ભેગું કરવામાં બધું જ ગોટે ચડશે. તો આ પહેલી જ ટીપ તમારે ધ્યાનમાં રાખવાની છે કે સાહેબ રોજનું કામ રોજ કરો. અત્યાર સુધી કદાચ જે કર્યું છે અથવા તો 11મા ધોરણનો જે બેકલોગ ભેગો થયો છે તો 12મા ધોરણની શરૂઆત હજી થાય એ પહેલા ધીમે રોજનું રોજ ધોરણ 12 ની સાથે થોડો સમય એક્સ્ટ્રા કાઢો કે જેથી તમે ધોરણ 11 નું પણ રિવાઇઝ કરી શકો. કારણ કે ભાઈ બોર્ડની પરીક્ષામાં 11મા નું નહીં આવે, પણ જે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, JEE ની તૈયારી કરી રહ્યા છો, નીટની તૈયારી કરી રહ્યા છો, આના માટે 11મું પણ મહત્વનું છે.
એવું નથી કે ભણીને ભૂલી જવાનું છે. ભૂલી જવાનું. દરેક Yes. વસ્તુ કામની છે. તો આ પહેલી ટીપ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી ટીપ એ છે કે કોન્સેપ્ટ સમજો, ખ્યાલોને સમજો. આપણે શું કરીએ છીએ સાહેબ, સવાલ સરે સોલ્વ કરાવી કરાવ્યા, દીધો ઓકે મેં પ્રેક્ટિસ કરી લીધી, મને આવડી ગયું. પણ હવે એ જ સવાલ કોઈ બીજી રીતે પૂછાય પૂછાય, 100%. તો કઈ રીતે કરવું? આને ખબર ક્યારે પડશે? જ્યારે તમે કોઈ કોન્સેપ્ટ સમજેલા હશે. જો ધોરણ 12 બોર્ડનું વર્ષ સાયન્સમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ એવું નથી કે તમને બેઠે બેઠે તૈયાર કોળી આપી દેવાના છે જમલે. નહીં, એ તમને ફેરવશે, Yes. એ તમને રમાડશે. પણ જો તમારી તૈયારી મજબૂત હશે તો તમે એની સાથે રમશો. પણ જો તમારી તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ તો એ તમને રમાડીને જતું રહેશે. યસ, એટલે જ કહેવાય છે ને સાહેબ કે ભાઈ તમે કોઈ પણ ઇમારત બનાવો ને તો એનો પાયો મજબૂત હોવો મજબૂત જોઈએ, હોવો અને જોઈએ. આપણે એ પાયો જ મજબૂત કરવાનો છે. એટલા માટે જ આ કોન્સેપ્ટને ડેપ્થમાં જઈ અને સમજવાનો છે. જો એ નહીં સમજો ને, બરાબર છે, તો ઉપર તમે ગમે એટલા માળ ચડશો છે, બરાબર, એ કાચા જ રહેવાના છે. અને આપણે તો હવે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું ન હોય કે કોઈ પણ એક એમસીક્યુ ઉપાડી લીધો એ બેઠો જવાનો છે, બરાબર. પછી રેકોર્ડ છે, બહુ ઓછા એવા પ્રશ્નો હોય છે જે રિપીટ થાય છે, બરાબર છે. એટલે હર સાલ કુછ નયા, બરાબર. એટલે ભાઈ હવે તમારે ખાસ અને ડિટેલમાં સમજવું પડશે. એ સિવાય ઉદ્ધાર જ નથી હવે તમારી પાસે. ને ભાઈ તમને જો ચિંતા કરવાની જરીકે જરૂર નથી. તમે એમ કહેતા હોય ને કે સાહેબ અત્યાર સુધી અમે કરી લીધું પણ હવે અમારે આ બધું ભેગું કેમ કરવું, તો અમુક 11th ના કોન્સેપ્ટ જે ધોરણ 12 માં કામ લાગવાના છે, યસ, આના ઉપર એ તમારા માટે એમ કહેવાય ને કે વિદ્યાકુલ હંમેશા વિદ્યાર્થીઓ માટે વિચારતું જ હોય છે. તો વિચારી લીધું છે ને, ઓલરેડી લેક્ચર શરૂ થઈ ગયા છે, અને એ છે બ્રિજ કોર્સ. આ બ્રિજ કોર્સ એટલે ધોરણ 11 ના કયા એવા કોન્સેપ્ટ છે જે ધોરણ 12 માં ધોરણ 12 શરૂ કરતા પહેલા તમારે સમજવા જરૂરી છે. એના લેક્ચર ઓલરેડી આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર આવવાના શરૂ થઈ ગયા છે. તો જો હજુ એ નથી તમે જોયા અથવા એ લેક્ચરમાં જોડાણા નથી તો હજુ તમે કંઈક મિસ કરી રહ્યા છો. એ લેક્ચર ખાસ જોવાનું ભૂલતા નહીં, જેથી તમારા મગજમાં એક વિઝ્યુલાઇઝેશન આવશે કે ધોરણ 12 શરૂ કરીએ પહેલા અમારા આ કોન્સેપ્ટ છે તે ક્લિયર હોવા જોઈએ. આ સિવાય બીજી ચર્ચા કરીએ સાહેબ. યસ, પ્રશ્નોનો અભ્યાસ. હવે અત્યાર સુધી તમે લોકોએ 11મું ધોરણ કમ્પ્લીટ કર્યું ને, ત્યારે કેવું હતું તો કે ભાઈ અમુક પ્રશ્નો જ આવતા, જેમ કે ખાલી જગ્યા, ખરા ખોટા, લિમિટેડ, બરાબર, એક વાક્યમાં જોડકા, એવું બધું. જ્યારે હવે તમારા લોકોની એક્ઝામ પેટર્ન આખી ફરી ગઈ છે. તમારા લોકોને 50 માર્ક્સનું ઓબ્જેક્ટિવ યાની કે પાર્ટ એ આવશે, જ્યારે 50 માર્ક્સનું તમારા લોકોએ થિયરીમાં લખવાનું આવશે યાની કે પાર્ટ બી. હવે પાર્ટ બી તો તમે ગમે તેમ કરીને તૈયાર કરી પણ લીધો, પરંતુ પાર્ટ એ ક્યાં કરવા જશો? અને એની માટે હમણાં સરે વાત કરી એમ કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે લોકો જે છે આગળ વધી શકશો, કોઈ એમસીક્યુ સોલ્વ કરી શકશો. પરંતુ એ એમસીક્યુ સોલ્વ તો જ થશે જો તમે એની પ્રેક્ટિસ કરી હશે. એટલા માટે ડેઈલી એક નક્કી કરો કે હું રોજના એટલા એમસીક્યુ ફિક્સ સોલ્વ કરીને જ બેઠીશ, બરાબર છે, પછી જ હું મારું કામ એટલે કે ભાઈ સુવાનું કામ છે એ કરીશ, બરાબર છે. એટલે એટલો એક દ્રઢ નિશ્ચય એનો પણ રાખવાનો છે કે તમે કોઈ એમસીક્યુ છે તો એમસીક્યુ, પછી લખાણની પણ પ્રેક્ટિસ કરવી પડશે. ઘણી જગ્યાએ સાહેબ એવું હોય છે કે 11th માં ખાલી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરાવતા હોય છે, કારણ કે જેડબલઈ માં અને નીટ માં આવે છે. બોર્ડ નું ફોકસ એ લોકો કરતા જ નથી. હા, એવું બની એટલે શકે. મેઇન પ્રોબ્લેમ એ આવે છે કે સાહેબ પેલા તો 3 કલાકમાં પેપર પૂરું કરવું. યસ, 3 કલાકમાં તમારે 100 માર્ક્સ નું પેપર. આ એમ લાગતું હશે 50 તો એમસીક્યુ નીકળી જવાના છે, પણ તોય જે 50 માર્ક્સ ની થિયરી લખવામાં તમને જે ભાઈ ભી પડવાની છે, ડરાવતો નથી, આગાહ કરું છું. એક સરસ મજાની ગુજરાતીમાં સાહેબ આપણે કહેવત છે કે ચેતતો નર સદા સુખી. યસ, તો અત્યારથી તમને જાગૃત કરીએ છીએ, એમ ઠમઠોરીએ છીએ કે ભાઈ જે કર્યું 11 માં વાંધો નહીં, હવે જો 12 માં ભૂલ રિપીટ કરી, આમ કહેવાય ને કે એક ભૂલ વારંવાર કરે ને હા, એને મૂર્ખ સમાન ગણી શકાય. એવું છે. આપણે મૂર્ખામાં આવવાનું નથી. વી આર સ્માર્ટ. આપણે સ્માર્ટ છીએ અને સ્માર્ટ ની જેમ જ મહેનત કરવાની છે. ભૂલમાંથી શીખવાનું છે, વારંવાર એકની એક ભૂલ ન થાય. 11 માં જે ભૂલો કરી છે એ 12 માં રિપીટ ન થાય એના પર પણ આપણે છે તે ધ્યાન આપવાનું રાખવાનું. ત્યાર પછી બીજું શું તમારે ધ્યાન રાખવાનું છે કે પોતાની નોટ્સ, ભાઈ મારું લખાણ, મેં મારી જ સમજ શક્તિ અનુસાર, મને જે મેથ્સમાં ચિરાગ સરે કરાવ્યું છે, મેં એ અનુસાર જે નોટ્સ બનાવી છે એ મારી સિવાય કોઈ સારી રીતે શ્રેષ્ઠ રીતે સમજી શકવાનું નથી. અથવા હું જે સમજો છું ને મેં જે લખ્યું છે એ વાંચીશ તો મને તરત પાછું રિકોલ થશે કે જી હા, આનો મતલબ આ છે. તો પોતાની નોટ્સ પહેલા દિવસથી મોટાભાગના વિદ્યાર્થી સાહેબ શું કરે ખબર છે કે 12મું શરૂ થાય એટલે નોટ્સ ભાઈ નથી લખવી, ચાલો ને બીજામાં લખ લેશું. એટલે ચેપ્ટર પૂરું થાય એટલે કોઈ બીજાએ લખ્યું ને એમાં ડાયરેક્ટ કટ કોપી પેસ્ટ કરે. યસ, ભાઈ આ કપડા નથી કે બીજાના માપના કપડા તમને સેટ થઈ જાય, નહીં.
નોટ્સ જે તમે બનાવેલી હશે, તમે સમજ્યા હશો અને તમે બનાવી હશે, એ તમને વધારે જલ્દીથી સમજાશે, તમારા વધારે કોન્સેપ્ટ છે તે ક્લિયર થશે. તો પહેલા દિવસથી જ તૈયારી એ રાખો કે જેટલું રોજ ચાલે છે એ તમે નોટ્સ બનાવતા જાઓ, જેથી કરીને જ્યારે સિલેબસ પૂરો થાય ત્યારે તમને રિવાઇઝ કરવામાં, ક્વિક રિવિઝન કરવામાં, રિકોલ કરવામાં દરેક રીતે તમને છે તે મદદરૂપ થવાની છે. અને આ બધી વસ્તુ સાહેબ, અમને આ બધું તમે કહી તો દીધું, પણ આ બધી વસ્તુ અમારે જો કરવી છે, પણ અમારી પાસે યોગ્ય માર્ગદર્શન નથી, કે અમારી પાસે અમારે શું કરવું નહીં સમજાતું નથી, પ્રોપર વે નથી. તો તમારા માટે આપણી વિદ્યાકુલની ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી 11મા ધોરણમાં હતા જ, એમને ખ્યાલ જ છે, પણ હજુ અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને ખબર નથી કે ભાઈ વિદ્યાકુલની ટોપર બેચ પણ છે, કે જેમાં પ્રથમ દિવસથી ડિટેલમાં ડેપ્થની અંદર તમને સિલેબસ ભણાવવામાં આવે છે અને ડેઈલી લાઈવ લેક્ચર લેવામાં આવે છે ભાઈ. સોમથી શુક્ર, સોમથી શનિ ડેઈલી તમારા મુખ્ય 3 સબ્જેક્ટ, જો એ ગ્રુપ છે તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, અને જો બી ગ્રુપ છે તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના ડિટેલમાં ડેપ્થની અંદર લેક્ચર છે તે લેવામાં આવે છે, અને જેમાં બાળકોના કન્સેપ્ટ ક્લિયર થાય છે. હવે ટોપર બેચમાં તમને કઈ કઈ વસ્તુ મળે છે કે જેથી તમારા આ બધા જ હમણાં આપણે ચર્ચા કરી આ બધા પ્રશ્નો દૂર થઈ શકે, હવે તમને એ સમજાવવાનું છે. જો ભાઈ, યસ, પેલું તો સર તમે વાત કરી દીધી, બરાબર છે કે ભાઈ આપણા ડેઈલી લાઈવ લેક્ચર આવશે, પરંતુ સર એક આમ કહેવાય ને કે ભાઈ મહત્વનું, કે બાળકોને ડિસ્ટ્રેક્ટ ન કરી શકે, બરાબર છે, એ છે 1-to-1 લાઈવ ચેટ. ઘણા છે ને એ પાછા મેં કોમેન્ટમાં તેને પોતાની આમ કહેવાય ને મનમાની ચલાવતા હોય, બીજા સાથે વાતો ચીતો, પરંતુ અહીંયા આગળ એ ડિસ્ટ્રેક્શન તમારે થવાનું નથી, કારણ કે તમને માત્ર તમારી જ કોમેન્ટ દેખાવાની છે, તમને બીજા કોઈની કોમેન્ટ જ નથી દેખાવાની, તમે કોની યાર વાત કરવાના, તો ડિસ્ટ્રેક્શન નહીં થાય, નહીં થાય, અને અમને પછી બધાની દેખાવાની છે. બીજું છે સાહેબ વોઇસ કોલ ફીચર, કે ભાઈ કોઈ ડાઉટ છે અને લાઈવ ક્લાસની અંદર કોઈ કોલ દ્વારા, એપ્લિકેશનના કોલ દ્વારા પણ અમે તમારા કોઈ ડાઉટ છે તો સોલ્વ કરી શકીએ છીએ. ડિટેલ કોન્સેપ્ટ લેક્ચર, ભાઈ વિદ્યાકુલ એટલે આમ કહેવાય ને ક્વોલિટી એજ્યુકેશનમાં માને છે, અને કોઈ પણ ટોપિકને ડિટેલમાં, દરેક સિલેબસ એનો આખો કોન્સેપ્ટ ડિટેલમાં તમને છે તે સમજાવવાના છીએ. ક્લાસ નોટ્સ એટલે કે ભાઈ જે બોર્ડ ઉપર લખાણ લખાવીશું એની પીડીએફ પણ તમને મળવાની છે. ડીપીપી હમણાં વાત સરે કરી કે ભાઈ તમે જેટલું ભણો છો એના પ્રશ્ન સોલ્વ કરવા જરૂરી છે, તો જે તમને ભણાવ્યું છે એના પ્રશ્ન એટલે કે ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ તમને મળવાની છે. સાથે સાથે ચેપ્ટર વાઇઝ પીવાયક્યુ તમને મળી જશે, અને ડેઈલી ક્વિઝ, લેક્ચર પૂરો થાય એટલે એના ક્વિઝના પ્રશ્નો પણ તમને છે તે મળવાના છે. આ બધી વસ્તુ તમને તમારું રિઝલ્ટ એન્હાન્સ કરવામાં, ચમકાવવામાં ખૂબ જ મદદ થશે. આ સિવાય સાહેબ સ્પીડ ફીચર મળવાનું છે, એટલે કે ભાઈ રેકોર્ડેડ લેક્ચર કોઈ છે, લાઈવ લેક્ચર તો અમે તમને ભણાવી દીધું, પણ કોઈ તમને જ્યારે રિવિઝન કરો છો ને ડાઉટ આવે છે, ત્યારે ડાઉટને ફરીથી તમારે સોલ્વ કરવો હોય તો એ લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળે છે, જે તમે ફાસ્ટ ફોરવર્ડ કરીને પણ જોઈ શકો છો, ઓછા સમયમાં રિવિઝન કરી શકો છો. ડાઉટ સોલ્વિંગ બાય ટીચર્સ, એનું આપણે અલગથી લેક્ચર પણ રાખીએ છીએ. લો એમબી ડાઉનલોડ, ભાઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય, નેટ ના હોય, ઓછું હોય, એ સમયમાં પણ ઓછા ઇન્ટરનેટમાં પણ તમે એને શું કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો. પ્રેક્ટિકલ લેબ ક્લાસ, ભાઈ અમુક તમને એવા કોઈ કોન્સેપ્ટ છે તો એ પ્રેક્ટિકલ દ્વારા પણ સમજાવવામાં આવે, તો ખાલી લખાણ ઉપર નહીં સાહેબ, વિઝ્યુઅલાઇઝેશન ઉપર પણ આપણે તમને સમજાવીએ છીએ. અને મંથલી ટેસ્ટ, ભાઈ જે મહિનામાં તમે જે ભણ્યા છો એની ટેસ્ટ પણ લેવામાં આવે. મતલબ ઇન શોર્ટ કહી શકાય કે ટોપર બેચ એટલે તમારા 11મા ધોરણમાંથી તમે જે 12મા ધોરણમાં આવો છો અને જે તમને સમસ્યાઓ આવી શકે, આ તમામનું સોલ્યુશન એટલે વિદ્યાકુલની ટોપર બેચ, જેમાં એડમિશન ઓલરેડી શરૂ થઈ ગયા છે. લિમિટેડ સીટ છે ભાઈ, એમાં ક્યાંક તમે વંચિત ન રહી જાઓ, તમે બાકી ન રહી જાઓ, તો જલ્દીથી જલ્દી વહેલા તે પહેલા આ ટોપર બેચમાં તમારે છે તે જોડાઈ જવાનું છે. કઈ રીતે જોડાશું સાહેબ? યસ, જોડાવા માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે, અને પ્લે સ્ટોરમાં જઈ અને વિદ્યાકુલ એપ સર્ચ કરવાની છે ભાઈ, બરાબર છે. 5 મિલિયન પ્લસ ડાઉનલોડ છે, એટલે કે ભાઈ આ વાલી અને વિદ્યાર્થીઓ બંનેનો વિશ્વાસ છે, બરાબર છે, કે જેથી કરીને અત્યાર સુધી એ વિશ્વાસના દમ પર અમે આ ક્વોલિટી એજ્યુકેશન તમારી સુધી પ્રોવાઈડ કરીએ છીએ. તો જઈ અને તમારે જે છે બેઝિક ડિટેલ એમાં એડ કરવાની છે, તો તમને લોકોને ટોપર બેચનું ત્યાં પોસ્ટર મળી જશે, બરાબર છે. ફૂલી ટ્રસ્ટેડ એપ છે, એટલે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. તમારે લોકોએ એ પોસ્ટર પર જઈ અને તમને લોકોને જે કાંઈ ફીસ પેમેન્ટ ને જે કાંઈ હોય એ બેઝિક તમે લોકો પતાવી દેશો, એટલે તમે લોકો જોઈન થઈ જશો ટોપર બેચમાં. અને જો છતાં પણ કાંઈ મૂંઝવણ અનુભવાય છે, બરાબર છે, તો સર 92 244 45 400 આ નંબર પર પણ તમે કોલ કરી શકો છો, જો કદાચ કંઈ પ્રોબ્લેમ આવે છે તો. બાકી જે છે એ તમારે ડાયરેક્ટ ઓનલાઈન જ બધી પ્રોસેસ છે, જેથી કરીને તમને લોકોને ક્યાંય પણ અટવાશો નહીં. અને એટલી બધી સુવિધા આપે તો એટલી બધી ફીસ હશે એવું નથી. મિનિમલ ફીસ છે,
જે તમને એપ્લિકેશન ઉપર જાશો એટલે યોગ્ય માહિતી મળી જશે. વધારે સમય નથી લેતા, જે તમને આ લેક્ચરની અંદર બતાવ્યું છે આ બધી બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે અને આને એન્હાન્સ કરવા માટે આપણી ટોપર બેચમાં એડમિશન શરૂ છે. બાકી વી વિલ મીટ યુ, આપણે મળવાનું છે જલ્દી ક્યાં? આપણી ટોપર ટોપર બેચ. બેચમાં.